बुआ 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 પેલા તો बुआ 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 નીચે બધું કરી પછી રીતિ આવશે અંદર આવું નહીં બોલે એટલે આ કે મને ભૂખ લાગી એટલે હું તો ઊભી થઈ અરે પણ એને જો વાત નથી કરતી હું નવરી હોય ના સાંભળતી એવું કરો તમે જો વાત નથી કરતી હું ચાલુ વાતમાં પૂછો તો એમનું સાંભળું તમારું સાંભળું એટલે ખાલી હા ખાલી સાંભળવા એવું નહીં સાંભળવાની વાત છે કે એમને હા કહી દો તો કે હા પાડી દે સાંભળ્યા વગર શું હા કહી દો દેવ બાજુથી બોલે દેવના હાથે જવાબ કેમ ના આવવાનો એ વાતમાં શું ખોટું લગાડવાનું એટલે તું આવું તો થઈ ગયું નહીં દૂધ ઓછું કરે ને બેટા એટલે એવું કઈ જતું એવું કેવું કરે ખોટું લગાડ્યું બરાબર ને કાકા સુજેલા સમજો નહીં આવ્યું ચાલો ઓફિસે બધું પડશે ને બપોરના 11 વાગે નીકળી જઈશું મારે નોકરી છે કાલે કાલે નહીં હું કઈવા જવાનું રવિવારે નહીં તો આપણે નહીં કોઈ ક્યારે આવું बैटरी डाउन થઈ જાય बैटरी जल्दी को चार्ज થઈ જાય એટલે પાવર પૂરી થવા જાય તો જલ્દી બેટરી ચાર્જ થઈ જાય એ 2 કલાક બીજા ગજેરા નોકરીથી અમે છૂટ્યા ગજેરા નોકરી ઉપર સેટિંગ હતું આજે તો મોર્નિંગ હતી જનરલ હતી અમારું હમતી ડમતી આવી જો હમતી ડમતી આવી ખબર પડે बुरान छुपी मूकी ना छुपे गयो ले केनेडा
જમવાનું જે ચાલે. વાહ. કદાચ કરજો આ. કઈ છે પાછળ છે રિમોટ હશે કઈ છે? ખબર નહીં તો અહીંયા તો મૂક્યું હતું એ રે આપું 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 મારી ઠંડી થવા દેજો મૂકી દો તઈ એને મુકાય. થોડા મૂકી દો એના. રૂમાઈ
રોકો ચોર મારો સેવડો બધાને આમ જોજો મારે આમ જોયું કઈ જોયું આ બધા નહીં કેવું ને તો ક્યાંનો માંગે છે પશુ લઈને બેઠા છે એને જોયું વિશાલ આયા છો વિશાલ ના ઓળખ કાવ્યા અરે પણ જોયા તો કોઈ વિચાર આવી કાવી હાઈ હા વિચાર આવે કાવી હાઈ ભલે ચોઈ જો તો સામ જાય હોય તો બ્લુ જકુ બ્લુ કલર કઈ છે બ્લુ નહીં બ્લુ કલર આટલું નજીકથી જો આંખો ના ખેંચાય જકે આવતો વિચાર કાવ્યા આવી વિશાલ આવે એમાં આંખો ના ખેંચાય આમાં આંખો ખેંચાય એ આમ આમના જોવે નથી ગયો આમના નજર બદલાય ને ત્યાંનો દૂર નતો ટીવી નીચે ઉતાર લે જો આ ચલો રાજી ઓ આમાય દૂરથી જો અહીંયા બંધ કર દો અહીંયા દૂર ઉભો રે અહીંયા આવતો માજુડા આવતો વાંચો જગસો આમ દૂર ઉભો રહે ટીવી બંધ કર દો ને તો કથન ટીવી બંધ કર દે તો દૂરથી જો બેટા દૂરથી જો અહીંયા આવતો માજો બોલો આંખો ખેંચે એ વાત કરો છો બહુ ફાસ્ટ પ્લેયર આવવાનું અને કૂદકા મારે ને આમ જેમ ત્યાં તો બહુ જ આખો ખેંચાય આ પેલો નહીં બતાવતા બહુ છે ને રમત બ્રાઇટનેસ વધારે લાગે ખર્ચ ઓછી છે અંધારું કરો અંદર લાઈક કરો અંદર વાત ભાઈ ગરમ કરી દે દૂર ઉપર અહીંથી જો બસ અહીંથી જો હા જો ખાવું છે મૂકી દો
તમે નહીં ખાવ તો ખાવું નહીં આટલો જ રહ્યો ફેંકી દે. કથન થઈ જા નહીં ખાવ ખાને નહીં ભૂખ લાગે એટલે બે ચાર પીસ લઈ લો. મને લૂઝ મોશન થઈ ગયા છે મફત તમે ખાવા નહીં ખાઓ આ સેવ જો જો હોળી પર લાવ. સેવ બનાય. પાછા કેટલે જોર લાગી. તમારે ટાઈપ જેવો કલર છે ને એવું જો ત્યાં પાછા ચાખી છે. હમ અરે બાઉલમાં કાઢીને આવે ગરમ છે ગરમનું કઈ ના છે ને આવે જઈને આવે નાના ખાલી ઊંઘવા જ જવાનું ઓળામાં ઊંઘવા જ જવાનું ધોવાનું તારે જઈશ જ ને આંગણવાડી ભાઈ ઊંઘાઈ ના ખાવે તમારા મેરા છોકરા ઊંઘે નહીં કાલે કેવો રમેડે ચોડ્યો તો કઈ તો 5 મિનિટે નહીં થઈ તમારે લાગી ગયો ને એવો સીધો ગાડલા મૂકી ગયો એ અમ્મામાંથી એવું છે. એવું બોલવા દે, વાતો કરતો તેની જોડે હો. સરસ વાતો. એ જો પાછો તઈ ગયો અહીંયા 9 વાગે એવું કીધું. ટીવી બંધ કર દો એવું એમ એવું કીધું 9 વાગે. એટલે કે 9 વાગે. કેટલા વાગે જવાનું? બોલો 9 વાગે. 9 વાગે. તો બધું નીચે પાડવા માંડી દે. જો આખી પૈસા કરી નાખજો. તમે નહીં શેકી ડ્રાય ના આ રિમોટ થી નહીં થાય આ પેલું રિમોટ શેનો બાબુ ઇન્ટરનેટ લાઈ કર્યા
કરવું છે નથી ચાલુ કરવું અહીંયા કર ચડી જા અદબ વાળ દે અદબ વાળ દો અદબ વાળ દે મોઢા પર આગળ દે આમાં રીંગ કો એવો કડાવડા હા જો જો બસ હા બીજું રિમોટ છે ટીવી ઓન કઈ પડી વચ્ચે આ તારા બધા ઠેકાણા પછી વસ્તુ છે કામ આમાં કઈ બ્રાઇટનેસ ઓન સેટિંગ શું કરને બ્રાઇટનેસ લાલો મેક્સ એને છે ખબર મેક્સ છે એકદમ ધીમી કરશે લો કર દે આટલી બોલજીમાં બધું ઓ લો કર દે આ તારું કામ હતું થોડું ઘણું. આજે કર દે એ ઓટોમેટિક થાય છે એ વિડિયો ના હિસાબ પર છે બસ આ બરાબર. બધા નહીં આવડતું. શાર્પનેસ કોન્ટ્રાસ્ટ ઓછો કર હા બેટા જો પેલા જીવ જાય બસ ઉપર બેટા થઈ બહુ સરસ લાગી જો બ્લેક કલર બરાબર કલર બરાબર કલર ઓછો કરાવો દો બ્લેક એન્ડ વ્હાઈટ કર દો બ્લેક એન્ડ આપકો વ્હાઈટ કર દે આપણે બ્લેક એન્ડ વ્હાઈટ કરતો બસ ના માં છોકરાને જોવા દે કલર લાલ લીલા ના ના કલર કર થોડું. કલર કર થોડો Medium જક્ષુ. કલર. કલરમાં કશું ખાસું જોવો એ જક્ષુ શું છે? બ્લેક એન્ડ વ્હાઈટ ટીવી બનાવી દેવાનું હા બસ ચાલશે. બસ બસ આટલું ને બસ. હા, હારું. આવું બહુ વાર આમાં લાગી કયો બટન દબાવો બેટા? ઓપ્શન્સ એમાં સેટિંગ્સ આવે હા જો કેટલું ઠંડક લાગે બ્રાઇટ લાગે ને કથન આંખો દુખો ને તું આ છોકરો તું આ થઈ જોતો હશે ને તાર આ જોવો નહીં તો શું કરતો યાર તેમ કે આવું જઈ જોવાનું જતો. ડી નાખો કોઈ મહેમાન આવે ને તો હારો લાભ લઈ લે કયો મહેમાન આવી ગયો લાલા મામા આયા હા. મામા આયા હતા દાદા ના તમારા મહેમાન જો બોલું આવ્યો તો આયા તા. બધા આયા હતા તારે આયા તો મહેમાન બોલે શું હા, જો આ હે, જોડે હું જ વાતો કરતો. મહેમાન આયા એ હતા હું તો એટલી કે માં જોડે તો બહુ મારું કે દબાઈ દીધું, હું તો એ જ કહેતી. મહેમાન આયા હતા ઓય કઈ બોલું એ લેતે આ લાલતો કે એવું કહેતી. બોલ્યા ને ખબર પડી ગઈ અમારી બોલું મહેમાન આયા હતા જખુ મહેમાન આ આયા ગોલું હતા લાવજો એવું કહેતા હતા. સાંભળ ને શું કે અને પેલા મહેમાન આયા હતા નાના નાની તો બોલું તો બહુ રમત કરતો હતો ને લાભ પણ કરતો હતો હેમાન આને શું કહેતા હતા? ગોલું આવજે. ગયા પછી તો હું પછી મમ્મી કપડા નવા મોકલી કપડા મેં કોકે પછી નીકળ્યો હું ચાલો એને હું થારે બેડા લાવડે ના નીકળી પડી. ઓય આજનો દિવસ કાલ તો પલી ભાઈ જશે નવા ભાઈ બપોર થોડા આવ્યા આવશે હતા. આ વરમાં બરોબર અહીં આવશે ઘેર જઈને આવશે ને કોની વાત બની વાત ફરીથી બારોબાર આવવાના. તો જે રાત્રે નહીં આવશે. આ તો પ્રદક્ષિણા નર્મદાથી ગયા આવી જાય એવું. દક્ષિણા તો બીજા દિવસે આવી ગયા હતા. એ બધા તો- ચાર કામ છે. બધા તો કે 15 દાડા લાગે તો એટલા નામ તો એ એના એ છે. કઈ પ્રદક્ષિણા કઈ આગળ કરી નર્મદાની હા મારસો નાખો પટ્ટો મેં નર્મદા જ છે ને આપણે કથની વખતે ગયા હતા ને પરીક્ષા એ આઠમા મહિનામાં ચાલે પુસ્તક શું કે 15 દાડાની. એ વરસાદના ટાઈમે ના આજે છે પ્રદક્ષિણા અત્યારે બધી જે કરે છે 4-4 કલાક બોલાય નહીં દેતો. બોલવાની હા ના બોલી જોઈએ. સાંભળીશ મારું વાત કરવાની આપણે વાતો કરવાની આ બધા જોડે ના મજા પડી. તાલી પણ મજા પડી. હેમાન આલી શું કહેતા? એ પૂછતે હેમાન આલી શું કહેતા હતા? હેમનાની શું કહેતા હતા આયા. નાની કે છે પડી બા કઈ પલી કે છે પલીબા કઈ છે? તો મને જ જોવા પલીબા છે એ પલીબા દેખે તારા સિદ્ધાર્થ ને એ તો દાદા કે દાદા દાદા કેવું કરે કેવું એ કોકારો ખાય ને. એવું કાંઈ તે 4 કલાક 5 કલાકની છે પ્રદક્ષિણા. એ કઈ કરે એ ખબર નહીં પણ બધા બહુ કરીને આયા. મેં કૌશિક મામાને તો કીધું. કયો પટમો એ કયા તો કે તો પટમો 15 દિવસ લાગે પુષ્પા કે. નર્મદા ખબર નર્મદાનો કોઈ વિસ્તાર હશે ને હશે 4 ને આવું તો કલાકમાં આવે તા પૂછું તા.
ગામનું નામ હશે, પટ્ટો હશે એવું. આટલા એરિયાનું હશે એવું હોય ને એમ. આટલાથી આટલાની એમ પ્રદક્ષિણા એવું 4 હોય. કલાકની એટલે બપોર પહોંચ્યા હોય એક સ્થળે ગમે તે કામની આજુબાજુ. તેથી સવારે ચાલી 4 જાય. વાગે ચાલુ કરી હતી તો 9-10 વાગે પતી જાય. પ્રદક્ષિણા એટલે આખી નદીની ચારે બાજુ ફરે એના પ્રદક્ષિણા કહેવાય ને. એ પણ કેટલા નર્મદાની ઓરિજિનલ પ્રદક્ષિણા કરો તો તમારે 12 વર્ષ લાગે. 12 વર્ષ બાપા કે 12 મહિના. 12 મહિના 4 મહિના જે 12 ખરા ને, વર્ષ કેમ કે આખા દેશની પ્રદક્ષિણા જઈ જઈ ગંગા જઈને થઈ થઈ આવી. નર્મદા જઈ જઈ અને આ જે 15 દિવસની ચાલે ને ચોમાસાના ટાઈમમાં એ કેવું અમુક સ્થળો હોય ને લીલી પરિક્રમા એ તો કહેવાય. આ તો એની જુનાગઢની લીલી પરિક્રમા એ થોડી. ના એ નર્મદા વાળી ને હા એ નર્મદા વાળી લીલી પરિક્રમા ના કહેવાય. જુનાગઢ વાળી લીલી પરિક્રમા. એવું એ વરસાદ નથી. હા એ કે વરસાદમાં થાય. ચોમાસામાં નહીં કરે. ચોમાસામાં જો ને આમ બધું લીલી પરિક્રમામાં બધા ઝાડવા બાળવા બધું ઊગી જાય છે ને એટલે એ લીલી પરિક્રમા કહે. આપણને કઈ રડાઈને પૂછે તો ખબર પડે. ડાયો છે પણ ગાડો બને પછી રડો થાય. એને બધું કઈ સારું ના હોય થોડુંક તેવું રહેવાનું. પછી તો હું જો પછી તો મારા જોડે મોબાઈલ આલે ને પછી હું જો 11:30 ઉઠ્યો બધું કામ પતાવ્યું પછી શાંતિથી કચરા પોતું કર્યા દીવાબત્તી કર્યા પછી ઉઠ્યો. પર્સ ક્યાં મૂક્યું અંદર મૂક્યું? હું મય મૂકી દીધું છૂટું એ સવાર આ લીધે લેવા રહી નહીં મને યાદ હતું પણ આ લીધે નહીં આ લોકો ચાવી તઈ નાખી દીધી અને કાવેન બેન પણ અંદર આવીને મોહબ્બત છે. આ જલ્દી જલ્દી આવતી રહે કે મચ્છર થઈ જાય છે આંખમાં. અલી કરવું પડે નવસારી. આ કઈ ટ્યુશન માંથી આ ટ્યુશન ની ટીચર થોડી કોની birthday છે? તારું નામ શું? તારા જોડે બહુ ફરક કરે હે કે ધરતી કર દે અને રખડતી. ઉંમર થઈ ફરવાની નહીં 10માનું પરીક્ષા આપવાની બોર્ડની. હમણાં સરે કીધું જેમાં ઇન્ટરેસ્ટ હોય ને એ કરવાનું, ફરવું હોય તો ફરવાનું, ગેમમાં જવું હોય તો ગેમ્સમાં જવાનું, થોડુંક બહાર બી નીકળવાનું એવું કીધું. ફોન બોલ કરીને નહીં પૂછ્યું. કરવાનું, બોલ નહીં નીકળવાનું. તો બહુ કઈ થોડું કઈ જવાનું. જો પેલા તો તાર આવું છે કાવા? કઈ છે કાવા? કઈ છે કાવા? શું કે શું છે? બેસ બેસ ને કેમ મૂકી દે બેસ બેસ પાણી આપે ને. મૂકી દેશું. જો આ અમે જો સા પપ્પો કે જો ને નહીં બેઠી પાણી પીને સાયકલ લઈને આવી? એ એક્ટિવા લઈ જાય ને આ જ ફેરવા એક્ટિવા બધું આ લઈ જાય આની જોડે જ હોય એટલે આનો જ કોન્ટેક્ટ કરવાનો આપણે. એ કોઈ થોડા જાના દે પીવું છે? એમ નહીં વહેલું મોડું થાય ટેન્શન આવે ને આપણને આપણે કલાક અડધો કલાક પણ ઘેર જ આવવાના, કઈ જવાનું? કઈ જવાનું છે તારી? આય. ના ના મોબાઈલ ચા પીવું છે પાણી? ભૂખ કેવું છે? આપો ઓમાં આપે શું લાય ને માટલાનું લાય હું શું કહું તા કોફી જો તો પેલી મૂકી દીધી લે લે પીવું. કોની બર્થડે છે ભૂમિ ભૂમિકા ટ્યુશન તારે હવેલી આગળ કઈ સોસાયટી હવેલીમાં બાજુ છે કે નહીં બોલું તો ચાલે. દર વખતે ચાઇના બ્લુમાં જ ખાય. ચાઇના ખવડાવવાની છે. Free Fire India is set in a virtual world and is not based on the real world. એ પેલું આ એ બીજો ને એક છોકરો મૂકી દો. એને ઊંધું પાડી દીધું એવું છે હમ ક્યાં કરે? એ ખબર. ફફડી જો બિચારો અરે જોયું
એ દોરી જો આમ કરી એને જોડી દે છે દોરી જો આમ કરી એમાં કોઈ શું કરે દોરી જો કામ એને કહું ઊંધું વાળું છે તો કઈ લઈ તો બદલવા જા સાડિયાનું ઉકાઈ જશે આવું ઉકાઈ જશે તો તારું તો હૈદરાબાદ આ પંખાથી ઉકાઈ જશે આપું એ કઈ કશું નહીં પલળ્યું એ ખાલી ઉપર પણ આ ઉપરનું પડ્યું આ આશુ તો તારું આ તો ઉકાઈ જશે નાખી કઈ નાખી દો તો ખાટલી પર નાખી હા દો તો કશું નહીં થાય એનું એ જ ઉકાઈ જાય ના ઉપર દઈશ ખાટલી પર નાખો લઈને ઉપર ખાટલી પર નાખો હું તો હુકાઈ જશે તે ઉકાઈ જ જાય ને તારા ગરમી કેટલી પડે એક જ થી આવું તો ચોમાસું થોડું વહેલું ઉકાઈ જાય નળ આ 2 મિનિટ પર ઉકાઈ જાય તારા 2 કલાકમાં કપડાં ઉકાઈ જાય એસી બંધ છે ને એટલે બાપ મારા નહીં બધું બંધ છે. ચાલ આવો તો રે આવે આળસ થાય છે હમણાં અશોક આઈને ગયો હો કે કેટલા વાગે આવ્યા ટાઈમ નહીં એ તો પૂછે તા 4 વાગે આશરે કહી દેવા હા ચાલ તમે એ તો કેટલા વાગે અશોક ઇલેક્ટ્રિશિયન આવીને પેલું અંદર કબાટમાં નાખવાનું ને એ જોઈને ગયો ને ઉપરનું કંઈક નહીં નાખવાનું બદલવાનું એ બે જોઈને ગયો ને કાલે આવવાનું આ કીધું હોલ્ડર ચોરસ પેલું હોલ્ડર એટલે કાલે આવવાનું કીધું એવું કહીને ગયો એ. ખાલી આ બાજુ નીકળ્યો છે ને ત્યાંથી કેટલા હું જોતો હતો એમ કરીને આવ્યો હતો આ તારો કેવો ટાઈમ છે આ તાર ખબર નહીં પડતી ટાઈમ અને ટાઈમ જ પૂછો આપણને આમાંથી બ્રશ કાઢી નાખી દીધા એમાં બ્રશ હતું સરસ છે જે એનું જ હતું નાનું જેના નાના નાના દાંત છે ને તો નવું છે ને આપણે કરી નાખી દો એને બહુ ગમે પકડજો લઈ લેજો કેટલું બહુ મસ્ત ગમે હે આ મમ્મીને બતાવી દો કેટલું મસ્ત બસ કરવાનું તારે બતાવી હા જો હાલ દે મમ્મા હાલ દે મમ્મા બતાવી ચાવન નહીં ઉપર એને આ તો ચાઈ ના હાલ દે પતંગા કોફી ઠંડી થઈ પી લઉં છું 2 મિનિટ કરું થયું છે YouTube ચાલુ કરો તારે તમે બોલવાનું ચાલુ કરો તો યાદ આવી લો પાછું
હવે આધાર કાર્ડ અને ફોટા ફોટા પાસપોર્ટ રાખી દીધું ફોટા તો શું મોટા છે મારી પાસે. આધાર કાર્ડ કઈ છે હા, લઈ લો. હવે આધાર કાર્ડમાં શું નામ લખ્યું વિશાલ કુમાર. વિશાલ કુમાર લખ્યું બધું વિશાલ કુમાર છે. ખાલી ડ્રાઇવિંગ લાયસન્સ જ મેં ચેન્જ નથી કરાવ્યું. એમાં રજિસ્ટ્રીમાંની છે. બાકી બધા વિશાલ કુમાર પટેલ. એ લોકો બધા. તો મેં એવું કહ્યું કે આધાર કાર્ડમાં અકાઉન્ટ સોમવારે પેલા સાહેબને પૂછ્યું હતું શાના માટે? આ રિટાયરનો અમુક પૈસા જે બધા જૂના ફોર્મ ભરવાના ને તો ફોર્મમાં નોમિની તાર મમ્મી આવશે અને તાર મમ્મી હયાતમાં ના હોય તો વારસદાર કોણ તો નાખો નાખવા પડે ને અંદર એવું જાણ્યું મેં આજે એટલું એવું તો કોઈ ઓપ્શન નહોતું પેલા મેં 2 જણને પૂછ્યું હવે એને કઈ રીતે નાખ્યું કયું ફોર્મ છે તો મને નહીં ખબર તે છતાં એટલી આ જે કોપી જે મારે ને 5 કાગળિયાની કોપી આપતી 15 કાગળિયા થાય 5 સેટ એક કાગળમાં 5 બને છે એવું બંચ બને છે એવું કંઈક છે અને એવા 7 ફોર્મ હોય છે અલગ અલગ બરાબર તે 7 ફોર્મ એવું કંઈ હશે ને ડિક્લેરેશન તો પેલા મેં બલૂન જઈને આવ્યો બલૂન સ્ટોરમાં નહોતો આજે સ્ટોર કે હવે એને ક્લિયર કરવાનું કે મેરિડ છે અને ડોક્યુમેન્ટ પતિના નામ પર છે એટલે મેરેજ સર્ટિફિકેટ માંગે કદાચ તમારી પુત્રી હોવાનો પુરાવો તો બંને હા એટલે છે તાતાનું નામ તો નાખેલું છે પેલા મેડિકલ લીધેલું છે એનો કોઈ ઇશ્યુ નહીં ખાલી નામ જ જોઈને આધાર કાર્ડમાં આપ્યું બસ આધાર કાર્ડ વેરીફાઈ કરવા માટે કદાચ આધાર કાર્ડને લિંક કરે ને આ લોકો એના માટે હોઈ શકે ભવિષ્યમાં કદાચ જરૂર પડે તો ઓપ્શન નહીં એટલે એ ફોર્મે હું માગેલું છે વિગત એટલે આધાર કાર્ડ આપણે આપવું પડે કોપી ઝેરોક્ષ કાઢી અને એકાદ 2 ફોટા કદાચ લગાવવાનું તો લગાવવા પડે એમ એટલે હું કહું છતાં ફોટા તો હશે જ બધા અમે વચ્ચે પાછા આપી દઈશ અર્પિતા આવતા અર્પિતાની મારે યાદ ફોટા તો રાખી છે લેવા જોઈએ. અર્પિતાને વાતચીત કરવાની મારે હજુ મારે ક્યારે ભરવાનું તે પાછું હાથમાં મેજમ કરો અત્યારે ત્યાં બધું આ ચોકસાઈ કરી રહ્યો છો લાવવાનું. એ પીલું નહીં તકિયો હતો ને તે બધું સરી. એ ઉઠાઈ લીધું એટલે જે બીડી લીધી એ ભૂલ થતી થાય ખાઈ લીધું મનમાં તો મમ્મીને થોડા લોકો ના આવે તો પડાઈ લેજી પર આપે ને. ખબર નહીં બધા તો નહીં તારા ફોટા કર્યા આપણે ખબર ને પાસપોર્ટ સાઈઝ ફોટા મારા